अस्सलामुअलैकुम। હવે આજે આપણે આગળ દાખલા નંબર 4 જોઈશું। બરાબર, તો દાખલા નંબર 4 ની રકમ શું છે? તો રકમ વાંચીશું આપણે કે જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી અને બે બાજુઓ 18 સેમી તથા 10 સેમીની હોય તો તેનું ક્ષેત્રફળ શોધો। બરાબર છે। હવે આપણને આ દાખલામાં પરિમિતિ આપી દીધી છે અને ત્રિકોણના બે બાજુઓના માપ આપેલા છે। તો આની ઉપરથી આપણે પહેલા તો શું શોધીશું? તો ત્રિકોણની ત્રીજી બાજુનું માપ શોધીશું। તો ચલો હવે આપણે આગળ દાખલો ગણવાની શરૂઆત કરીએ। તો જો બે બાજુઓના માપ આપેલા છે, બરાબર છે। તો બે બાજુઓના માપ કયા કયા છે? તો એકનું 18 છે અને બીજાનું છે 10। બરાબર, તો અહીંયા આપણે જો લખીશું કે a બરાબર 18, b બરાબર 10। બરાબર છે। b બરાબર શું મળે આપણને? 10 છે। અને c, તો c જે આપણે આ શોધવાનો હતો, બરાબર છે, જે c છે આપણે શોધવાનો છે। તો લખીએ કે પરિમિતિ। હવે પરિમિતિ આપણને પ્રશ્નમાં આપેલી જ છે। પરિમિતિ કેટલી છે? તો પરિમિતિ છે 42। બરાબર, એટલે થશે શું થશે? તો a + b + c બરાબર થયા 42। બરાબર છે। તો a ની કિંમત શું છે? તો a ની કિંમત છે 18 + b ની કિંમત છે 10 અને c, તો c જે આપણને શોધવાનો છે, તો બરાબર 42। બરાબર, હવે જો અહીંયા શું કરીશું? 18 + 10 એટલે 18 અને 10 કેટલા થશે? તો કે 18 અને 10 થશે 28। બરાબર, અને વત્તા આ c ની કિંમત બરાબર 42। હવે શું કરીશું? તો કે c ને કરતા બનાવીશું। બરાબર, તો c ને કરતા બનાવ્યો એટલે 42 આ બાજુ આયા અને 28 કઈ જશે? કે બરાબરની જશે પેલી બાજુ અને બરાબરની પેલી બાજુ જશે એટલે શું થશે? તો સરવાળો છે તો એની થઈ જશે બાદબાકી। તો અહીં થયા કે 42 ઓછા 28। બરાબર, હવે 42 માંથી 28 જશે એટલે આપણને c ની કિંમત મળી ગઈ 14। બરાબર છે। c ની કિંમત કેટલી મળી? 14। તો આપણે અહીંયા લખેલી છે c ની કિંમત કેટલી મળી આપણને? 14। તો હવે આગળ દાખલાની શરૂઆત કરીએ। તો આગળ શું શોધીશું હવે? તો કે હવે આગળ આપણે શોધીશું અર્ધ પરિમિતિ। બરાબર છે, અર્ધ પરિમિતિ શોધીશું। તો અર્ધ પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે? તો કે s બરાબર a + b + c ના છેદમાં 2। બરાબર છે। તો હવે a ની કિંમત, તો a ની કિંમત આપણને અહીંયા આપેલી છે 18, b ની કિંમત આપણી જોડે છે 10। બરાબર છે, અહીંયા આપેલી છે। અને c ની કિંમત શું છે? 14, જે આપણે અહીંયા શોધી છે। બરાબર, ભાગ્યા 2। બરાબર છે। હવે આ 3 નો નાનો એવો સરવાળો કરીશું એટલે આપણને જવાબ શું મળશે? તો જવાબ મળશે 42/2। બરાબર, આ 3 નો નાનો એવો સરવાળો કરીશું એટલે આપણને જવાબ મળશે 42 અને એના છેદમાં 2 જવાબ મળશે। હવે જો અહીંયા આગળ શું કર્યું છે? આગળ તો કે 42 ના અવયવો પાડ્યા। બરાબર, 42 ના અવયવો પાડ્યા। તો 42 ના કયા અવયવો પાડ્યા? તો કે 21 × 2। બરાબર, 21 દુ 42 તે એના અવયવ પાડ્યા। તેમાંથી આ 2 કટ થયો અને આ 2 કટ થઈ ગયો। તો શું બચ્યું ખાલી? તો કે ફક્ત ને ફક્ત 21 બચ્યા। તો આપણને s ની કિંમત શું મળી? તો s ની કિંમત આપણને મળી 21। બરાબર, હવે આગળ જે આપણો હેરોનના સૂત્ર પ્રમાણે જે દાખલો શોધવાનો છે એ આગળ જોઈએ। તો કે ત્રિકોણનું સૂત્રફળ, બરાબર છે, તેનું હેરોનનું સૂત્ર શું છે? તો કે વર્ગમૂળમાં s કૌંસમાં s ઓછા a, બીજી વાર કૌંસમાં s ઓછા b અને ત્રીજી વાર કૌંસમાં s ઓછા c। બરાબર છે। હવે s છે તો s ની કિંમત આપણને શું મળી છે? s ની કિંમત 21 મળી છે। તો જે પ્રમાણે સૂત્ર છે એ પ્રમાણે હવે આપણે એની અંદર શું મૂકીશું? એની અંદર આપણે કિંમત મૂકી દઈએ। તો s એટલે 21। બરાબર, આ s છે તો s એટલે 21, a છે તો a ની કિંમત છે 18। બરાબર, a ની કિંમત શું છે? 18। બરાબર, આ s છે તો s ની કિંમત 21, b ની કિંમત છે 10, s છે s ની કિંમત છે 21 અને c છે તો c ની કિંમત છે 14। બરાબર છે।
હવે આગળ વર્ગમૂળમાં હવે જો 21 છે તે 21 ના અવયવો પાડ્યા છે. 21 ના અવયવો કયા પાડ્યા કે 7 તારી 21 બરાબર. 7 અને 3 એના અવયવો પડ્યા. હવે આગળ 21 માંથી 18 ની બાદબાકી કરીશું. તે 21 માંથી 18 જશે એટલે શું બચશે તો 21 માંથી 18 ગયા એટલે આપણે બચ્યા 3 બરાબર. એવી રીતે 21 માંથી 10 ની બાદબાકી કરીશું એટલે શું બચશે તો કે 21 માંથી 10 ની બાદબાકી કરીશું તો આપણને મળશે 11 અને 21 માંથી 14 ની બાદબાકી કરીશું એટલે આપણને મળશે 7 બરાબર. હવે આગળ જો હવે જેનો શું થાય કે જેની જોડ બનતી હોય એ જોડોને આપણે શું કરીશું તો વર્ગમૂળની બહાર કાઢી લઈશું. તો જો અહીં એક વખત 7 છે અને અહીંયા બીજી વખત 7 છે તો આ 7 ની જોડ બની એટલે આપણે અહીંયા આગળ એનો વર્ગમૂળની બહાર કાઢી લીધો. અને બીજી જોડ છે 3 અને આ 3 એટલે આ 3 ને પણ આપણે વર્ગમૂળની બહાર કાઢી લીધું. તો વર્ગમૂળની અંદર ફક્ત ને ફક્ત શું બચશે તો વર્ગમૂળની અંદર ફક્ત ને ફક્ત આપણી જોડે 11 બચ્યા બરાબર. હવે આગળ જોઈએ કે આ બેનો ગુણાકાર કરીશું. 3 સત્તા 21 બરાબર. 3 સત્તા 21 અને વર્ગમૂળમાં 11 બરાબર. તો આપણો જવાબ આવી ગયો કે 21 વર્ગમૂળમાં 11 સેમીનો વર્ગ બરાબર. આ હતો આપણે આ દાખલા નંબર 4 જે પૂરેપૂરો આપણે સોલ્યુશન જોયું. અસ્સલામુ અલૈકુમ. Video